तो है गाइस, वेलकम बैक टू माय ब्लॉग। मैं हूँ विकास, करूँगा देश का विकास, है राहुल करेगा देश का राहुल। तो हम अभी आए हैं, अभी पेट्रोल निकालने वाले हैं मेरी गाड़ी से, क्योंकि मेरा लीवर जाम हो गया है। अभी रात के मैं आपको एक फ़ोटो डाल दूंगा, वो देखना अब हम कैसे घर पे लाए गाड़ी। और तो अभी चलते चलते अभी पेट्रोल काटने जा रहे हैं। तो थक गए, कहाँ दूर से आए हैं, पेट्रोल नहीं मिल रहा है। अभी पेट्रोल मिल तो रहा है पर पैसा नहीं है, बहुत पेट्रोल है हमारे गुजरात। ये भी नाकाबंदी करके बैठा है। और मेरा फर्स्ट ब्लॉग है, लाइक करो, सब्सक्राइब करो, અને કોમેન્ટ બી કરી દો। આજે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરું, કેમ કે નવો ફોન આવી ગયો છે। હા 17,000નો। હા લોડા, અત્યારે અમે રસ્તામાં છીએ, તમને પેટ્રોલ કાઢીએ એ બી દેખાડીએ કેવી રીતે કાઢવાનું, એ તમે આગળ જઈને ટ્રેન્ડ થતા જાઓ અમારા બ્લોગ જોઈને છે। અમે આવા જ કામ કરીએ છીએ, નાઇટમાં રખડવા। બીજાની ગાડીમાં એટલે બીજાની ગાડીમાંથી નથી કાઢતા, બાકી તો આ બહુ બધી ગાડીઓ પડી આવી। તો અમારે મારી ગાડીમાં છે ને લીવર બંધ થઈ ગયું છે, તો એ અત્યારે એમાં પેટ્રોલ પુરાઈ દીધું છે। અને આ વાગ્યું છે એને ઇગ્નોર કરજો, કેમ કે હું ઘસડાઈ ગયો હતો ગાડીને, મમરા વળી ગયા હતા, મમરા ધોળાઈ ગયા હતા, એટલા માટે વાગ્યું છે। કાકા આવે મસ્ત, આમ ધીમે ધીમે જાતો જાતો હેન્ડસમ લાગો, પણ તું लोड़ा गाड़ू नहीं बोलवानी, सॉरी गाइस, गाली नहीं देना, गाली क्या गाली हम नहीं देंगे आज के बाद। और यहाँ पे किसी का लगन है और कुत्ते भी फीलिंग सेट करके बैठे हैं। और हाई कर दियो, ये हाई कर दी दूसरे आ लोग को। तो हम अभी जा रहे हैं, देखो हाई कर दिया है, देखो आप देखो जो बताना। तो हाई કરી દીધું એને, મેં ખાલી આદેશ જ આપ્યો હતો કે હાઈ કરી દો, સામેથી ભાગતા ભાગતા આવી ગયા, સિરિયસ થઈ ગયા। तो थोड़ी વાર પછી મળ્યા पेट्रोल काटता। तो भाई अभी हम पेट्रोल काटने वाले हैं। ये रही हमारी गाड़ी चमचमाती हुई, और पहले पग बंद करते हैं, देखो ये बंद हो गया। अब इसको खींचते हैं, बहुत टाइट है। पेट्रोल तो घणું છે, पेट्रोल ज़्यादा है, राख वाटो ક્યાંથી નીકળે नहीं निकलते नहीं। मैं चालू करूँ, ये पेट्रोल आ रहा है, पेट्रोल भर रहा है, तब तक मैं यहाँ पे पहरेदारी करता हूँ। कोई पूछे तो बोल देने का क्या हो रहा है, क्योंकि ये ना पूरा जाम हो गया है, ख़त्म, चालू ही नहीं हो रही है गाड़ी, इसलिए हमको बाहर जाना है। तो इसलिए हम पेट्रोल की चोरी नहीं कर रहे हम खाली ओनली हमारा ही पेट्रोल है, बोल तो हमारा ही पेट्रोल है, मतलब हमारा ही सब हमारा है। मैंने ही अभी डलवाया था, इसलिए। चलो तो हम मिलते हैं, चाय पीने जाने वाले हैं, ज़रूरी काम है वो चाय पीने का, वहाँ पे जाके फिर से मिलते हैं। तो गाइस माण पेट्रोल आमा नाख्યું, અને ગાડીમાં અહીંયા તો સિંહ આ થેલીમાં કાણો પાડ્યો, પછી ઓલો બાટલો નાખ્યો, એવી રીતે અમે નાખ્યું। માણ અમે કલાક મારી તો અડધું પેટ્રોલ તો એમણામાં ધળી ગયું, કેમ કે જો અડધું પેટ્રોલ તો એમણામાં ધળી ગયું। પહેલી વાર માવાના કાગળિયાથી ટ્રાય કર્યું, એન્ટ્રીલો આવ્યો। બોલ રાહુલભાઈ, કંઈ બોલવાનું? જય માતાજી, તમારા તબિયત પાણી હારા રાખી દો। તો ગાઈસી તમે હવે ચા પીવા જઈએ છીએ, આ ત્રીજી ચોથી વાર હું બોલ્યો ચા पीवानो। ये भी कितना फाइनली गाइस पेट्रोल चोरी का काम हो गया है, और चोरी नहीं लेने का। तो अब इसके पार्किंग में देखना
कि कितनी जगह है वहाँ अंदर गाड़ी निकालने की, फिर उसके बाद देखेंगे कि कैसे गाड़ी निकाले। और सब वो उसके पार्किंग में बोलना मना है क्योंकि सब जाते हैं पार्किंग की समझिए। एक पार्किंग है उसका ऑफर है और उसकी गाड़ी वो लास्ट वाली है जुपिटर, और एक गाड़ी हटाना पड़ेगा, वो गाड़ी हटाना पड़ेगा, फिर यहाँ से इसे लेके जाने का। चलो बाहर राइट 2 વાગ્યા છે, 2 વાગે અમે ચા પીવા જઈએ છીએ રાહુલભાઈ ક્યાં બોલવાનું? હા 2 વાગે ચા પીવા જાય છે અમે ને માઇન્ડ પેટ્રોલ ચોરી કર્યું. ચોરી નથી કર્યું, અમારી ગાડીમાંથી જ લીધું, પણ માઇન્ડ નાખ્યું અમારી ગાડીમાં. કેમ કે આમાં શું કહેવાય, પેટ્રોલ પૂરવાની રીત અલગ છે કે નહીં? અલગ નહીં, આવો અલગ છે. અને બાટલામાં તો ભૂલે ચૂકે કોઈ લાવવાનું હોય ને તો બી ન લાવતા, કેમ કે એમાં અડધું પેટ્રોલ તો દળી જ જાય. જુપિટર હોય તો, જુપિટર હોય તો જો, બાકી સ્પ્લેન્ડર તો અમારી સ્પ્લેન્ડર એક્ટિવા ને પાછળ આવે કે નહીં ડીકીમાં, એટલે એ આમ જ સીધું જ હોય, એ તો ડાયરેક્ટ નાખ દે. બાકી સ્પ્લેન્ડર તો અમારી સ્પ્લેન્ડર જ રહી સાહેબ. હા એ વાત આમાં કેવું કે જવા દેવો કાંઈ સને શબ્દ બોલવા માટે. તો હવે થોડીક વાર રહીને હવે ચા પીવા જઈએ, ત્યાં બ્લોગ પાછો ચાલુ કરીએ. અત્યારે 2 વાગ્યા છે, હવે સોસાયટીમાં કોઈને હોવા નથી દેતા. આ સોસાયટી છે આવ સુમસામ. આ દાદા નહીં સોરી, એ દાદા નથી લેવા, કેમ કે એના છોકરો બકરો જોઈ જાય તો બહુ મારશે બીજા દિવસે. તો એટલા માટે મસ્ત હવે ચાવા પીને કૂતરા બૂતરા દોડાવી થોડાક. હા સર, હા સર થેન્ક યુ. આ કૂતરો પહેલો છે, આને નથી ભગાવવાનો, કેમ કે પહેલા કૂતરાને અમે ફૂલ પાટણ કરીએ. કૂતરાને અમે એવી રીતે નહીં, ખાલી પાછળ ભગાવે એન્ટરટેનમેન્ટ, બાકી બીજું અમે કઈ નુકસાની નથી કરતા. અને અમે ચા પીવા ખાલી ઘરેથી 10 કિલોમીટર દૂર જવી, ખાલી ચા પીવા. ઇમેજિન તો કરો. હવે અમે ચા પીવા ક્યાં જઈએ એ તમે જોઈ લેજો, આગળ બ્લોગમાં બના રહેજો. અને અમે અહીં એક જગ્યા પર આવ્યા છીએ, કામ હતું એટલે બાકડા પર. પેલા કાકા હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કાકા શર્માઈ છે બ્લોગને જોઈ, એ કાકા વોચમેન હતા એટલા માટે. હાલે તો કાલે ના વળતા પછી થોડીક વાર રહે, નતારે ગાડીમાં બબાલ થઈ જાય એટલે થોડીક વાર રહે કૂતરા દોડાવી ત્યારે જ ડાયરેક્ટ કરી નાખશું. તો ભાઈ અમે એક હમણાં પુણ્ય કરીએ છીએ. એક કાકાને મૂકવા જઈએ, એ આવે તો અમારી ગાડીમાં બેસે તો હું ને આ છોકરો પાકશાળી ઊભો તો તારો મોટું તો દેખાડ. એક કાકા આવે છે એને અમે મૂકી આવી. કાકા આગળ લગીને જવું છે કે? હા ચાલો ભાઈ. તો અમે કાકાને વિહાડી દીધા ફાઇનલી આગળ લગીને. હાઈ કરી દો. અને રાહુલભાઈ અરુણભાઈ જય માતાજી. હેન્ડસમ છોકરો છે એટલે શરમાય છે. એવું નથી, એમાં એવું છે ને કે આ મુસુરી ને એ હારી નથી આવી, એટલે મતલબમાં આમ પાગે ને આમ પાગે. તારી જિંદગી જાડી નથી આવી સાહેબ. 50નું પેટ્રોલ નથી પુરાવતો ગાડીમાં, મારી ગાડીમાંથી કાઢવું પડે. એ વાતે હાસી છે એની. હવે જીમમાં જાય, બોડી બતાવે બોડી. બોડી ખાસ તો નથી પણ સજ નહીં કાંઈ. 2 મહિના નથી ચાલી જીમમાં, 10 દિવસ થયા છે. હવે બેઠા છે મસ્ત આમ નજારો જો ખાલી રાતનો. આને ઇગ્નોર મારજો. મસ્ત આ દુકાન બધા અહીંયા બેસવા આવે. અને હવે મળીએ બીજા બ્લોગમાં. શનિવારે જ આવશે બ્લોગ. હવે કેમ કે રવિવારે રજા હોય એટલે શનિવારે રાતે રખડવા નીકળે હું, અને આજ દેખાય તમને હા બધા બ્લોગમાં. એટલે જોવાનું પસંદ ન હોય તો આને ઇગ્નોર મારી દેજો. ચાલો બાય.